હાલો મિત્રો, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમે બધા મજામાં છો ને? અમે પણ મજામાં છે ને. આપણે આવી ગયા બેટ દ્વારકા. બેટ દ્વારકામાં એટલે કે આપણે જે દરિયા વસાળે પુલ બનાવવામાં આવ્યો છે ને, ત્યાં પહોંચી ગયા છીએ. અને જો સરસ મજાનો પુલ બનાવવામાં આવ્યો છે. અને અહીંયા બધા આવે એટલે અહીંયા ગાડી ઊભી રાખી વિડીયો શૂટિંગ ફોટા હાથે પાડતા હોય છે. આપણે પણ ઊભી રાખવાની છે ગાડી. જો ઉપર તો મોરપીસ સરસ મજાનું કૃષ્ણ કનૈયાને વાલું હતું ને, ભગવાન કૃષ્ણ ને મોરપીસ, એટલે અહીંયા મોરપીસ બનાવવામાં આવ્યું છે મિત્રો. જો આ જે પુલ ની ઉપર આ જે મોટો ગેટ બનાવ્યો છે ને, એની ઉપર મોરપીસ સરસ મજાનું દોરવામાં આવ્યું છે. અને બધા અહીંયા ફોટા પાડી રહ્યા છે, વિડીયો શૂટિંગ ઉતારી રહ્યા છે. અને બે બાજુ હાલવા ચાલવાનો રસ્તો પણ રાખી રહ્યા છે. અને બધા ફેમિલી સાથે બધા હવ ફોટા પાડે છે. તો બધા સાઈડમાં ગાડીઓ રાખીને ગાડી ઊભી રાખીને બધા ફોટા પાડતા હોય છે. તો આ પણ આપણે પણ સાઈડમાં ગાડી ઊભી રાખીને ફોટા પાડવાના છે મિત્રો. તો જો આવો બ્રિજ છે, જોરદાર બ્રિજ બનાવવામાં આવ્યો છે. પછી આપણે જવાનું છે બેટ દ્વારકા દર્શન કરવા માટે કૃષ્ણ ભગવાનના. હવે તો બ્રિજ ની પર હા ઓર આવી ગયા છે આપણે, ને બધા લોકો જોઈ ગાડી ઊભી રાખી ફોટા પાડી રહ્યા છે. મોરપીસ નહીં આવે. અરે મોરપીસ આવે જ તે, હું નો આવે. સરસ મજાનું લોકેશન છે. આમ હોય જો સરસ મજાનું મોરપીસ છે. અને હવે આપણે અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. ધીમે ધીમે સૌ બધા તો ફોટા પાડી જાય છે. આનો વ્યૂ કાંઈક અલગ છે હો મિત્રો. આ એનો નજારો કંઈક અલગ છે, જોવા મળી જશે. તમે જોવો તો ખરા, જોરદાર છે મિત્રો. તો મિત્રો તો બધા ફોટા સેલ્ફી પાડી જશે. ને આપણે ધીમે ધીમે બે બાજુ દરિયો છે ને વૈશ્ય પુલ બનાવવામાં આવ્યો છે. એટલે કે બેટ દ્વારકા એનું કહેવાનું કે વૈશ્ય અંદર દ્વારકા બીજું બેટમાં છે, એટલે એના સિવાય બેટ દ્વારકા નામ પાડવામાં આવ્યું હતું. તો કૃષ્ણ ભગવાન ત્યાં પણ છે અને અહીંયા દ્વારકામાં પણ. ને આપણે પહેલા હોડકામાં હતા બધા બેસીને. તો હવે આ પુલ બનાવી નાખવામાં આવ્યો છે. ને આપણે પહેલા પુલ આવી ગયા છે મિત્રો. જો અહીંયા સિક્યુરિટી ગાર્ડ પણ કમ્પ્લીટ છે, જેથી કરીને કોઈને તકલીફ ન થાય, હેરાન ન થાય, એવી રીતે સેફટી રાખવાની. અને બધાને અહીંયા મિત્રો ગાડી પાર્કિંગ કરી દેવામાં આવે છે. ગાડી પાર્કિંગ કર્યા પછી અહીંથી તમારે રિક્ષામાં જવું પડે છે દ્વારકા દર્શન કરવા માટે, બેટ દ્વારકા. અહીંયા આપણે અંદર આ કાંઠે આવી ગયા છીએ, પણ હવે રિક્ષા ગોતવી પડશે. તો રિક્ષા વાળા બધા રિક્ષાઓ છે, સટલિયા ગયા ને બધા, તો બધી રિક્ષાઓ તે જોવો એટલે જો જ્યાં જો ને એટલી રિક્ષા છે વાત નહીં. તો બધા રિક્ષામાં બેવા મળે. સાહેબ આપણને કેમ થાય, મળી જાય? હા, એ પહોંચી ગયા છે આપણે. મંદિર કેટલા વાગે હવે મિત્રો અમે તો રિક્ષા બેસી ગયા છે ને, અમને રિક્ષા મળી ગઈ છે. અને અહીંયા દાદાબાગ રિક્ષાઓ જ હોય બધે, ટ્રાફિક હા રિક્ષાનો ફૂલ પાક ક્રેઝ છે અહીંયા. રિક્ષાનો ક્રેઝ ફૂલ છે. લોકો હાલે કેટલું થાય અંદર હાલીને જાય તો? ઓ 1.5 કિલોમીટર હાલવું પડે તો તકલીફ પડે. હા અહીંયા 4 વ્હીલ પાર્કિંગ કરાવી દે છે. અને અહીંલી બધી રિક્ષા લઈને અહીંથી સ્પેશિયલ રિક્ષા કરવી પડે મિત્રો. બીજો કઈ ઓપ્શન નથી. 4 વ્હીલ નો ચાલતી મિત્રો. તમારો કઈક કામ બધાનો રિક્ષા વાળાનો ને નહીં હે ત્યાં પાર્કિંગ નથી. પાર્કિંગ બંધ છે એટલે તકલીફ થાય તમારે, કેમ થાય ને? જગ્યા નથી એટલી બધી, પાર્કિંગ ની જગ્યા નથી એટલે ભાઈ આ રિક્ષામાં બેસી જવું પડે છે. તો અહીંયા મિત્રો તો અહીંયા રિક્ષા ઉતારી દીધા છે. અને અહીંયા પછી અહીં રીતે પગપાળા હાલીને જવું પડે છે. તો સાપ બતાય છે લખેલું, લાલ અક્ષર માથે આસુ બતાય છે. આ ઈ દ્વારકાધીશનું મંદિર છે. તો અહીંયા છે તે બધી આ છે તે માર્કેટ છે.
આ છે તેમની છે મેન બજાર. અહીંયા બધું તમને મળી રહે છે, ખાણા પીણા બધું. કેમ છે? હા, પછી છોકરાના રમકડા તે બધું વસ્તુ મળી રહે છે. આ ઠેઠ ઊભી મેન બજાર છે અને આ હાલ્યા જાવ એટલે ડાયરેક્ટ દ્વારકાધીશના દર્શન. બીજું શું હોય ત્યાં? તો આપણને કઈ હા ખાવા પીવાનું તો ઘેરથી લેવાય કાંસે એમાં એની જેવી મજા નહીં. પૈસા દેતા કઈ મજા આવે ગમે એટલે પૈસા કરતા પણ ખાવાનું ઘર જેવું ન મજા આવે. ઘેરથી લેતા હોય મતલબ એમ ઘેરે તો એટલે તો અહીંયા જો મોટી જોરદાર સાહેબ આ તો છે. જો પ્રસાદની દુકાન છે શું એટલે હે આ શું છે? ફ્રૂટ પ્લાઝા. આ તો મેં જોયું હતું સાહેબ. આ મોલ છે ફ્રૂટ પ્લાઝા. જો હા અહીં જો ચા બાબલો બેઠો છે ચા પીવા માટે. હા રજવાડી સાહેબ વાળો છે. જો તમે અહીંયા જો બધી પ્રસાદ દે તે ફ્રૂટ પ્લાઝા. અહીંયા બધી મોજડી નાન બધું મળી રહે સાહેબ. જો જોરદાર. અહીંયા આપણે મોબાઈલ કેમેરા બંધ કરી દેવાનું સાહેબ, બધું મૂકી દેવાનું. અહીંયા છેલ્લો આપણો એન્ટ્રી ઉતારવાની પછી નહીં. હવે અહીંથી નીકળવાનું અહીંયા મૂકી દેવાનું રહેશે. અહીંયા બધી જો હા અહીંયા ત્યાં આપણે આપી દેવાનું થાય ને મોબાઈલ કેમેરા હાથે. હાલો તો મૂકી દઈએ. આપણે મિત્રો બેટ દ્વારકામાં જો પાણી આપી છે અને બહુ મસ્ત ટેસ્ટ છે. ચાર તો પાણી ચાલે લસણ છે આગી છે પુદીનો મીઠું આ ગળું પાણી બહુ ટેસ્ટ પાણી બહુ મસ્ત છે. ટેસ્ટ બહુ મસ્ત છે મિત્રો. તમે બેટ દ્વારકા આવો ને મુંબઈ હોટલ ની સામે એક જગ્યા ઉભા રહી છે અને અહીંયા આવેલ એક વખત ટેસ્ટ લઈ જાય તમને વધુ મજા આવે. દ્વારકાધીશના દર્શન કરી પાછા વળી ગયા. પાછા અમે સટલિયામાં બેસી ગયા રિક્ષામાં. લો તમે હા આજકાલ આપણે ઠાઠે વાળો આવ્યો બે વાર. હા શું કેવું તારું? હા અને હવે મંદિર બંધ થઈ ગયું છે. 4:30 ખુલશે, 12:30 બંધ થઈ જાય છે. મિત્રો એ ખાસ ધ્યાન લેવું તમારે. આવો નહીતર દર્શન ન થાય પછી પાછું આવવું પડે કારણ કે 4 કલાક ક્યાં આટા મારવા. હા બધો છે. મિત્રો આપણે પાછા આવી ગયા પાર્કિંગે. હા આપણે આગળ ગાડી લઈને નીકળી જવાનું છે અહીંયા. અને આપણે જે બ્રિજ ઓલા કેમ મોરપીસ વાળો બ્રિજ છે ને ત્યાં ફોટા બોટા પાડવું તો હોય ને હે પાડવા છે ને ફોટા. હાલો ત્યાં જવા દઈએ ને આપણે આવી ગયા પાર્કિંગ. હવે મિત્રો આપણે તો આવી ગયા છે બ્રિજે. આ જે મોરપીસ વાળો બ્રિજ છે ને ત્યાં જો આપણે આવી ગયા છે. અને હવે બધા અહીંયા ફોટા પાડી રહ્યા છે. આપણે પણ ફોટા પાડવા કારણ કે દ્વારકાધીશના મંદિર બંધ થઈ જાય હતું એટલે દર્શન કરવા એ ગયા હતા બેટ દ્વારકા. અને પછી આવ્યા પાછા અહીંયા ટેટ્યુના ફોટા પાડવા. આપણે મોરપીસ બ્રિજ છે ને તમને જો આ બ્રિજ છે ને બધા ફોટા પાડી રહ્યા છે. ચાલો આપણે પણ